બાબરાની સરદાર પટેલ લો કોલેજ સામે છેતરપિંડીના આક્ષેપ સાથે એસપીને રજૂઆત। અમરેલી બાબરા સ્થિત સરદાર પટેલ લો કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે વકીલ મંડળ અને પીડિત વિદ્યાર્થીઓ અમરેલી એસપીને લિખિત રજૂઆત કરી હતી। મુખ્ય વિગતો: છેતરપિંડીનો મામલો લો કોલેજ અંદાજે 60 થી 70 વિદ્યાર્થીઓ પાસેથી સંપૂર્ણ ફી વસૂલ કરી હોવા છતાં બાર કાઉન્સિલમાં તે ફી જમા કરાવી નથી। વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ફી જમા ન થવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે। કેટલાક કિસ્સામાં વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી અંધારામાં રાખી છેતરપિંડી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। કાયદેસર કાર્યવાહીની માંગ: કોલેજના 5 ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। એસપીનું આશ્વાસન: આ બાબતે અમરેલી એસપી આગામી 2 દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। ગુજરાતની અન્ય કોલેજોમાં પણ ભૂતકાળમાં આવા બનાવો બન્યા હોવાનું વકીલ મિત્રોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। આજનો શું કાર્યક્રમ છે? આજરોજ જે સરદાર પટેલ બાબરા લો કોલેજ છે તેમાં જે અમારા પીડિત જે લોના સ્ટુડન્ટ ભાઈઓ છે એમની ફી પહેલાં સંપૂર્ણ એને સ્વીકારી લીધી લો કોલેજે। બાર કાઉન્સિલમાં એમણે ફી પહોંચાડેલ નથી, જે સંદર્ભે લો કોલેજના 5 ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલ સહિત એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે। અમારી હારે અમારા વકીલ મિત્રો હારે છેતરપિંડી કરી છે, વિશ્વાસઘાત કર્યો છે, એમનું ભવિષ્ય રૂંધરાઈ રહ્યું છે। એ માટે એસપી સાહેબને અમને મળ્યા છીએ। એસપી સાહેબે અમને 100% બાંહેધરી આપી છે કે 2 દિવસમાં તમારા જે સ્ટુડન્ટ ભાઈઓ છે એનું નિવારણ લાવું છું, એવી અમને 100% બાંહેધરી આપી છે। અંદાજિત કેટલા સ્ટુડન્ટ સાથે છે? 60 થી 70 જેવા સ્ટુડન્ટો સાથે આ છેતરપિંડી કરી છે। અગાઉ કોઈ આવો બનેલો ખરો કોલેજમાંથી બનાવ? અગાઉ ગુજરાતમાં 3-4 કોલેજોમાં આવો બનાવ બનેલો છે, પણ આ બાબરામાં તો એવી રીતે ચાલે છે કે અમારે એક સ્ટુડન્ટ એવો છે કે એમને 1.5 વર્ષ તો એમને ઓન બેસાડી રાખ્યો। એમને ટોટલ 4.5 વર્ષ લો કોલેજ કરી છે। આ બધું એમને ખોટું ફ્રોડ કરેલું છે। એમની વિરુદ્ધ કોઈ ગુનો અત્યાર સુધી દાખલ કરો, બહારના પ્રેસિડેન્ટને આજે આવવું પડ્યું છે એસપી સાહેબ પાસે।